વિચારો કે ભારતમાં હવે કોઈ વાસ્તવિક શાંતિ અને હેરિટેજ હિલ સ્ટેશન બચ્યા નથી। દક્ષિણ ભારતના નીલગિરી પર્વતોમાં વસેલું ઊટી એક જાદુઈ સ્વર્ગ છે, જ્યાં પરોઢિયે ખીણમાંથી ગુંજતી સિટી તમને 117 વર્ષ જૂના શાંત યુગમાં પાછા લઈ જશે। જ્યારે ઉત્તર ભારતના હિલ સ્ટેશનો હવે પ્રવાસીઓથી ભરેલા છે, ત્યારે ઊટી હજુ પણ વસાહતી શાંતિ અને કુદરતી વૈભવ જાળવી રાખે છે, જે દરેક પ્રવાસી શોધતા હોય છે। 7350 ફૂટની ઊંચાઈ પર તમને બસોનો અવાજ નહીં, પરંતુ 20,000 થી વધુ જાતના ગુલાબથી ભરેલા બગીચાઓની શાંતિ અને વાદળોમાંથી પસાર થતી યુનેસ્કો ટોય ટ્રેન જોવા મળશે। આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ હિલ સ્ટેશન કેવી રીતે ખાસ છે, નીલગિરી પર્વતો વાદળી કેમ દેખાય છે, અને જાણીશું 117 વર્ષ જૂની ટ્રેન વિશે। 117 વર્ષ જૂની એન્જિનિયરિંગ અજાયબી વિશે વાત કરીએ તો ઊટીની સફરનો સૌથી ખાસ અને અવિસ્મરણીય ભાગ એ અહીંની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ ટોય ટ્રેન છે। 1908માં બ્રિટિશ ઇજનેર દ્વારા બનાવવામાં આવેલી તે એક એન્જિનિયરિંગ અજાયબી છે। મેટ્રોપોલિયમથી ઊટી સુધીની આ 5 કલાકની ધીમી મુસાફરી ટાઈમ મશીનથી ઓછી નથી। આ ટ્રેન 208 વળાંકો અને 16 ટનલમાંથી પસાર થાય છે। ટ્રેનની ધીમી ગતિ મુસાફરોને પ્રકૃતિનો સંપૂર્ણ અનુભવ કરાવે છે। મેદાનો, ચાના બગીચા, પછી પાઇન જંગલો અને અંતે વાદળોમાંથી પસાર થાય છે। ટ્રેનમાં ફક્ત 16 ફર્સ્ટ ક્લાસ સીટો છે, જે અનુભવને વધુ ખાનગી અને ખાસ બનાવે છે। કુન્નૂર સ્ટેશન તેની આર્ટ ડેકો ડિઝાઇન અને હાથથી દોરેલા ચિહ્નો સામે સમયમાં રોકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। હવે વાત કરીશું અજોડ શાંતિ માટે જાણીતી આ ટેકરીઓ વિશે। નીલગિરીની ટેકરીઓ તેમની અજોડ શાંતિ માટે જાણીતી છે। અહીંયા જે પણ પ્રવાસીઓ આવે છે તેઓ 3 મોટા શહેરો ઊટી, કુન્નૂર અને કોટાગીરીમાં વહેંચાઈ જાય છે, જેના કારણે સાંકડી શેરીઓમાં પ્રવાસીઓની ભીડની સમસ્યા ઊભી થતી નથી। કુન્નૂરમાં સવાર વાદળો વચ્ચે જાગવા જેવી છે, જ્યાં ભેજવાળી માટી અને ચાના પાંદડાઓની સુગંધ પાઇન વૃક્ષો સાથે ભળી જાય છે। અહીં ડોડા બેટા પીક એટલે કે લગભગ 8650 ફૂટ ઉપર સૂર્યોદયનો નજારો શાંતિનો અનુભવ આપે છે। હવે એ જાણીએ કે નીલગિરી પર્વતો વાદળી કેમ દેખાય છે। પર્વતોને બ્લુ માઉન્ટેન કહેવા પાછળ એક અદ્ભુત કુદરતી રહસ્ય છુપાયેલું છે। વાસ્તવમાં પશ્ચિમ ઘાટના શિખરો ઘણીવાર વાદળી ધુમ્મસમાં લપેટાયેલા હોય છે। આ ધુમ્મસ વિશાળ જંગલોમાંથી બાષ્પીભવન થતા નીલગિરીના તેલથી રચાય છે। જ્યારે સૂર્યપ્રકાશ આ વરાળમાંથી પસાર થાય છે, ત્યારે એવું લાગે છે કે દૂરના શિખરો પર આછો વાદળી રંગ ફેલાયેલો હોય તેવું લાગી રહ્યું છે। આ સમગ્ર વિસ્તાર નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે, જે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યના સંગમ પર સ્થિત છે અને કુદરતી વારસાનું રક્ષણ કરે છે। 20,000 થી વધુ ગુલાબની સુગંધથી ભરેલું ઊટી, તેના વિશે પણ જાણીએ। ઊટીના હૃદયમાં વસેલું કુદરતી સૌંદર્ય તેની ચરમસીમાએ પહોંચે છે। લગભગ 10 એકરમાં ફેલાયેલા સરકારી રોઝ ગાર્ડનમાં 20,000 થી વધુ ગુલાબના છોડ છે, જે 2800 જાતોનું પ્રતિનિધિત્વ કરે છે। ગુલાબ ઉપરાંત નજીકના બોટનિકલ ગાર્ડનમાં 55 એકરમાં ફેલાયેલી 1000 વનસ્પતિ પ્રજાતિઓ પણ છે, જેમાં 20 મિલિયન વર્ષ જૂના અશ્મિભૂત વૃક્ષનો પણ સમાવેશ થાય છે, જે પ્રદેશના પ્રાચીન વારસાને દર્શાવે છે।